એમાં આવ્યા જ નથી. આજ આખો વિડીયો આજ મારે થોડીક મગજમારી થઈ ગઈ વિડીયો બાબત. હાય ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આઈ હોપ કે આપ લોકો अच्छे और हम भी अच्छे हैं. जय श्री कृष्णा एंड गुड मॉर्निंग. તો અત્યારે હું નાહી ધોઈને આવી ગઈ છું અને જો હેર વોશ કર્યા છે. આજ તો ફાઇનલી કરી જ નાખ્યા છે, પણ મેં ઉપર બાંધી લીધા કેમ કે મારે હજી નાસ્તો બનાવવાનો છે. ફ્રીનો લોટ બાંધીને રાખી દીધો છે. જો ગાઈસ સોફ્ટ નથી, હાર્ડ છે. અને સાથે ચા મેકવાની છે. અને આ લોકો બધા જો ભરતને એમના કામમાં છે થોડા, ને જેનિશા પણ છે, કૃષ્ણા ગાઈસ જો કેટલો કપડાનો ઢગલો કરી દીધો. આ બધા મારે ઘડી કરવાના છે અને પછી કરવાનું છે. તો ગાઈસ જો કેરી ખાઈ ખાઈ નકરા પિમ્પલ બધે આ નીકળી રહ્યા છે. અને મારા અહીંયા જો તો હું થોડી વાર અહીંયા પવન ખાવા આવી કેમ કે એવો પવન આવે કેમ કે અંદર તો અમારે પાવર બહુ હમણાં કવરાવે છે ગાઈસ. હમણાં પવન આવ્યો ને 2 દિવસ પહેલાં, ત્યારનું બહુ કવરાવે છે. વરસાદ ને આવ્યું તો અત્યારમાં પાવર નથી. અને કૃષ્ણાને ભરતને ગયા છે એમના સ્કૂલે, ને મેં નાસ્તો પણ કરી લીધા, પીધી ગઈશ. જો નાસ્તો તો અમારો ક્યારનો પતી ગયો છે, પણ ચા નથી પીધી, નાસ્તો કરી લીધો છે. મને એમ કે શું ડેલી નકરી ભાખરી બનાવું ને દેખાડું. એ બધા ધોયા હતા. હજી ગાઈસ જો મારે આ કાચ છે ને એને લગાવવો છે. હજી એમનો બાંધેલો જ પડ્યો છે. અહીંયા લગાવું ક્યાં લગાવું એ મને ખબર નથી. જો આ દિવાલે લગાવું સાહેબ, તો જો એમને બાંધેલો પડ્યો છે એ બી નવરાઈ નથી આવતી. તો શું કરવું? આમાં ઘણા કે કાયમ વિડીયો આવતા નથી, તો ઘણા એમ કે કાયમ વિડીયો આવતા નથી, બ્લોગ આવતા નથી. તમારે છે ક્યાં કેમ બ્લોગ ને વિડીયો કરવું? કેમ કે ઉતરી જાય પછી એડિટિંગનો પછી ટાઈમ લાગે ને, અને મને હમણાં મજા નથી એટલે થોડા દિવસથી મારું ટાઈમ બધો વિખાઈ ગયો છે બધી વસ્તુનો. અને ચાલો આપણે કપડાં. તો ગાઈસ હું વાતું કર્યા કરીશ ને તો ટાઈમ મળશે જ નહીં મને પણ કામ કરવાનો. તો વાતું કરવી બંધ કરી વાતું, અને હું કપડામાં ધ્યાન દઉં કેમ કે કપડાં ઘડી કરી દઉં તમે લોકો. જો ગાઈસ હું ને પીનું આવી ગયા છીએ વાડામાં. વાડા કહેવાય કે બાલ્કની? પીનું હવે વાડો કહી, બાલ્કનીમાં આવી ગયા છીએ ગાઈસ. હું પીનું સમજો, પીનું મારી ક્યુટી છે. આ મારી ક્યુટી છે. જો આને એક માથામાં ઓલું થયું ને તો મારે આને ટોપો પહેરાવી જ રાખવો પડે છે, નકર એ ખતરોડી નાખે. આમને તો વાડો ખોલ્યો, ગેલેરી ખોલી એટલે વયું જવાનું. પાછી છે ને અલા ઉપર ચડી જાય ગાઈસ. તો પછી બાલ્કની ખુલ્લી છે ને તો અહીંયા નહીં જાય, એમને અહીંયા જ જવું હોય. પણ અહીંયા છે ને ચડી જાય ને તો પછી આ છે ને વચ્ચેથી ખુલ્લું છે ગાઈસ. જો આમાંથી છે ને એ પાછી પડી જાય ને આમાં બધે ઉપર ચડી જાય ગાઈસ. જો સામેથી ખોયલું છે ને એટલે થોડું ખુલ્લું છે એટલે છે ને આ બંધ જ રાખીએ, જાજે ભાગ ઓછો ખોલીએ. એટલી વાત ભરત ગયા છે બહાર, એમના વાટે હતી કે આવે પછી ચા બનાવું, પણ એ હજી 11:30 થઈ ગયા તો બી નથી આવ્યા. પણ મારે ચા પીવી પડશે કેમ કે મને કંઈ કામ સૂઝતું નથી, કેમ કે કચરા ને એવું તો મેં કાઢી નાખ્યું છે. જો સરસ મજાનું ઓસર સેટ કરી દીધા, પણ એ કિચન છે થોડુંક ગંદુ, પીછાલ છે. જો આવું થોડું ગંદુ પડ્યું છે પણ ચાલશે. અત્યારે હવે પછી બપોર પછી સાફ કરશું, રસોઈ બનાવીને સાફ કરશું. પેલા ચા પી લઈ પછી કંઈક મજા આવે ગઈશ. ચાલો તમારે કોઈને ચા પીવી તો હું બનાવું બધા માટે. તો ફાઇનલી ગઈશ હું ચા પી લઉં પછી તમને પાઉં. મેં હજી જસ્ટ ચા બનાવીને જોઈ શકો છો ગાઈસ ગરમી કેટલી થાય છે. મેં હજી ચા બનાવી અને હું બેસી જ થી, જો મોઢે પણ નથી માંડી. તો ભરત કે હું આવું છું તો ચાલો ભરત માટે પણ બનાવી પાછી ચા. અને જો ગાઈસ ગરમી કેટલી છે, ક્યારની હું રાહ જોતી જ હતી કે ભરત ક્યારે આવે. તો હજી મેં આજે ગાઈસ અમારે બહુ બધા કામ છે, બહાર જવાનું છે. તો બપોર પછી અત્યારમાં છે ને થોડું એનું સ્કૂલનું કામ હતું, પછી બપોર પછી બહુ કામ છે થોડું. અમારે કામ ખૂટે જ નહીં. અને અમુક એવા કામ હોય ને ગાઈસ તો વિડીયોની અંદર અમે ન બતાવીએ કે ઘણા એમ કહે કે ભાઈ કામ ને બ્લોગમાં એવું બધું અમે કહેવા બેઠીને તો મારો બ્લોગ જ આખો એમનો વાતુમાં જ વિયો જાય ગાઈસ. કામ તો કાંઈ ન બતાવીએ કે આખા દિવસનું તો થોડું લઈ અને પ્રોપર લેતા હોય તો કેટલું થાય. એટલે થોડું બહુ બધું લેવાનું હોય, પછી તમે પણ બોરિંગ થઈ જાવ ને એકનું એક નકરું, એકના એક સીન ને એકનું એક વસ્તુ જોઈ કે આ તો વાસણ કરે છે ક્યારની. એટલે વાસણ ખાલી બતાવવાના 5 મિનિટ માટે 2-3 મિનિટ બતાવવાના હોય, ઉટક વત્તા 10-20 મિનિટ અડધી કલાક થઈ જાય. તો એટલો બધો ડિફરન્ટ હોય કામમાં ગઈશ. કામ કરતા અડધી કલાક પોણી કલાક લાગે, પણ વિડીયોમાં તેમ થાય આ લોકોએ ઘડીકમાં કરી નાખ્યું. તો વિડીયોમાં તો એવું જ લાગે બધાને. બોલું ને કે ડબલમાં શૂટ કરવાનું હોય તો કેવું લાગે, આમ
ચૂટકી વગાડે ને ત્યાં કપડાં ચેન્જ થઈ જાય, પણ એ કપડાં ચેન્જ કરવા માટે એને ગોતવા, એમને પહેરવા કે આ સારા લાગશે, આ 10 જોડી કાઢ્યા હોય શૂટ માટે, પછી એમાંથી જે સારા લાગે ને એ એક જોડી પહેરવાના હોય, પછી એ બધા સમેટવા, તૈયાર થવું, એ કલાકો હોય એ જાય. વિડીયોમાં તો ખાલી એમ ચપટી જ વગાડવાની હોય. એટલે રિયલ લાઈફમાં અને આ રીલ લાઈફમાં આડા ગાડાનો ફેર છે ગાઈઝ. જોવામાં જેટલું ઈઝી લાગે ને આ રિયલ લાઈફ કે આ રીલ લાઈફ, તો જોવામાં તો બધાને એમ લાગે રીલ લાઈફ કે હા ઈઝી છે, આ લોકો આ રીતે રહે, પણ રિયલ લાઈફ બહુ ડિફિકલ્ટ હોય છે ગાઈઝ. નાખી ભરત આવે તો મસ્ત એવી એકવાર બની ગઈ હતી, બીજી વાર ચા બને છે ગાઈઝ. આજે મેં વિડીયો બનાવવા માટે સાડી પહેરી છે, પણ જો તમને લાગે ને વિડીયો બનાવે બપોરે સુવાનો ટાઈમ નથી મળ્યો. જો આટલી મોટી ઘડિયાળ પહેરીશ તો એવું હશે, અને થોડી વાર લાંબુ થવાનું વિચારું છું, પણ લાંબુ પણ નહીં થવાય. 4 વાગી ગયા સાડી પહેરવામાં, બધાને જમાડી ને પછી સાડી પહેરી તો 4 વાગી ગયા છે અત્યારે. હવે ચા પીવાનો ટાઈમ થઈ જાય, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. અને આમ જો આ જાગીને સીધા બેઠી ગયા છે એના કોમ્પ્યુટર કામે, તો આપણે તેમને કંઈ સીંધાય નહીં, તો ચાલો આપણે જ બનાવવું પડશે. એક અમારું બાવા અહીં રિસાઈને સૂઈ ગયું છે, આ અમારી જેનિશા રિસાઈને સૂઈ ગઈ છે ને, તો એને મનાવવા હું અહીંયા બેઠી છું. હવે સુવાનો તો ટાઈમ થઈ ગયો. જેનિશા શું થયું છે? જો આ રિસાણી છે, હું બતાવું. એક તો મોબાઈલ જોયો છે ક્રિષ્ના, પણ જેનિશા રિસાણી થઈ ગયું છે. અમારો દીકરો જેનું શું થયું બેટા? જેલું ઓય જો કેવડો ઢીંગલો લઈને સૂતી છે, પણ એ રિસાણી છે. આજ શું થયું નથી ખબર. જેલું ભરત આમને હું છું જો તો ત્યો ને તેમને મનાવો નહીં જેની શું થયું. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છે બહાર નાસ્તો કરવા માટે, જેનિશાને અને ક્રિષ્નાને પણ લઈને. કા જેની એની બે આલુપુરી ખાય છે, અમારા છે બેના રસાવાળા ખમણ ગાઈઝ. તો ભરતે લીધા છે ગાઈઝ વડાપાવ. જો આપણે નથી ખાવાના તીખા, તાર ખાવાનું છે તીખું? એ તો ખાશે થોડું, માર નહીં ખાવું. નિશા અને ક્રિષ્ના માટે છે સેન્ડવીચ. સેન્ડવીચ છે ને સરસ છે ચીઝવાળી, ખાઈ લ્યો બેબી, ન લ્યો. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ ઘરે, અને જો છોકરીઓ આવા પાઉસ ને એમનું લઈ આવ્યું છે. જેનિશા ને ક્રિષ્ના રબર ને પેન્સિલ ભાઈ એ બધો જ લબાસો લઈને આવ્યો. શાકભાજી ગાઈઝ હું લઈને આવી, એ બધું મારે ગોઠવવાનું છે. એટલે અહીંયા જો ભરત તો આખો દિવસ વિડીયામાં આવ્યા જ નથી. આજ આખો દી વિડીયો આજ મારે થોડીક મગજમારી થઈ ગઈ છે વિડીયો બાબતે. તમે અમારા વિડીયો જોતા નથી એટલે અમાર મગજમારી થઈ જાય. આજ મારી યાર બાઈકા છે, મેં સા બનાવીને દીધો ને તો પણ નથી, તો અત્યારે માઇન્ડ ફ્રેશ થઈ ગયો છે. તો અમે અત્યારે ડુગુ ત્યાં ઉપર છે ચડી ગયો. હા ઉપર ઝાડી છે ને તો ભી ઉપર ચડી જાય. એક ભરતનું વધારે માને કેવું બહુ તોફાની થઈ ગયો હમણાં. તોફાની ડુગુ છે ભરતથી બહુ બીવે, બીજાથી કોઈથી ન બીવે. અમારથી તો હારે નહીં, મેં હાથ કર્યો તો આવ્યો નહીં નીચે. ડાયો જો લપાઈ ગયો. અત્યારે તો નાસ્તો કરીને આવ્યા છે ને, તો જમવાનું કાંઈ નથી. બપોરે છે ને ગાઈસ આજે મેં કઢી ખીચડી બનાવ્યા હતા, પણ છે ને કોઈ ખાધા નતા, કેમ કે ક્રિષ્નાને ને એમને બી નતું ખાવું. જો આમ બધું રાખેલું પડ્યું એમને, જો રસોડે કિચનમાંથી બધું એમને રાખ્યું છે, કેમ કે મેં કઢી ખીચડી બનાવ્યા હતા ને કોઈને ખાવું નતું. થોડું થોડું જેમને ખાવું હતું ને ખાઈ લીધું, અને કાંઈ મગજ ઠેકાણ હતો નહીં. થોડો ભરતને મારી મગજમારી થઈ ગઈ હતી. મતલબ એમને છે ને બહાર જાઉં છું ને હું રેડી નથી થઈ, એમાંથી થઈ હતી. તો જમવાનું અત્યારે કાંઈ બનાવવાનું નથી ને. અત્યારે અમે 8 વાગી ગયા છે. કેમ ક્રિષ્ના તો કપડાં ચેન્જ કરી લીધા? જો તો ખરા એને કપડાં ચેન્જ કરવાનું કેટલી, જો આ પણ કપડાં ચેન્જ કરીને આવી ગઈ આટલી વારમાં. એટલે ગાઈસ દર વખતે છે ને બેયને છે ને ઓલા આખા આવા ડબ્બા આવે ને મોટા બોક્સ એવા લઈ દઈએ છીએ, પેન્સિલ ને રબરના ને સંસાના. તો એ છે ને જ્યાં ત્યાં નાખી દે કે એક દી રબર યુઝ કર્યું પાછું નવું લઈ લેવાનું, 2 દી કે 1 દી યુઝ કર્યું નવું લઈ લેવાનું. તો આ વખતે જો આવું ખાલી નાના બોક્સ જ લઈ લીધા છે. અને પેન્સિલ ને હંસા, પેન્સિલના રીતે 2 જ લીધા છે, 2 પડ્યા છે હજી, રબરે પડ્યા છે. એ રીતનું થોડું થોડું જ લઈ દીધું છે, જે જોશે ને એ લઈ દેવાનું. કેમ કે છોકરું જાજુ વસ્તુ ભાડે ને, આ ખાના જો આમાં અહીંયા રાખેલું હોય, અહીંયા આ ટેબલમાં રાખેલું હોય, એક ખાનું સ્પેશિયલ એનું હોય પેન્સિલ ને હંસાનું. પણ એ લોકો ક્યાં ક્યાં નાખી આવે, જ્યાં તમે કચરામાં જો ને સંસો પડ્યો હોય, રબર પડ્યું હોય, તો ઓલી આને પૂછો ને તારું છે તો કે નહીં, ઓલીને પૂછો ને તારું છે તો કે નહીં. પછી આ વખતે છે ને જેટલા જોઈને એટલા જ યુઝ કરવાના, ખોટી રીતના બગાડ નહીં કરવાનો. એક્સ્ટ્રા 2 લઈ જાવ એનો કોઈ વાંધો નહીં, પણ કોઈ નાખો વાપરો નહીં. સ્યુઝ છે અને આ છે શાકભાજી. તો ચાલો ગાઈઝ મેકી દઈશ એના
તેના યુનિફોર્મ ને એ પણ બધું આવી ગયું છે. તો હવે છે ને એમના ચોપડા લેવાના રહ્યા છે, પાટિયા પુસ્તક. તો ચાલો ગાઈસ. તો ગાઈસ તમને પણ મારા વિડીયો આવા સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને પ્યારી સી કમેન્ટ કરો. તો મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય અને લવ યુ ગાઈસ.